હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર। આજે હું તમને શીખવાડીશ કે તમે એક સૂયાથી આ રાખડી કઈ રીતે બનાવી શકો છો। આ ડિઝાઇન બનાવવામાં બહુ જ સહેલી છે, એટલે જે લોકો ક્રોશિયા પહેલી વાર કરતા હોય એ લોકો પણ આને એકદમ આરામથી બનાવી શકે છે। આના માટે મેં અહીંયા એક કોટનનો દોરો લીધેલો છે। આ દોરો એકદમ પાતળો છે। હવે આપણે સૌથી પહેલાં મેજિક રિંગ અથવા તો મેજિક સર્કલ બનાવવાનું છે। આ બનાવવાની બે રીત છે। સૌથી પહેલાં આવી રીતે ગોળ કરી અને એનામાંથી દોરો ખેંચી લેવાનો। બીજી રીત એ છે કે આંગળી ઉપર આવી રીતે દોરાને વીંટાળી અને પછી સૂયાને ઉપર જે ક્રોસ બનાવેલું છે એની નીચેથી નાખી અને આવી રીતે સૂયાથી દોરાને ખેંચી લેવાનો અને આંગળીને બહાર કાઢી લેવાની, એટલે અહીંયા એક આપણી રિંગ બની જશે। હવે બીજા હાથ ઉપર દોરાને વીંટાળી અને આપણે સૌથી પહેલાં એક ચેન બનાવવાની છે। તો આવી રીતે સૂયા ઉપરથી દોરાને વીંટાળી અને એને એમાંથી ખેંચી લેવાનું, એટલે એક ચેન બની જશે। હવે પાછી બીજી બે ચેન બનાવવાની છે। તો આપણી આ બે ચેન અહીંયા બની ગઈ છે। હવે આ જે સર્કલ વચ્ચે છે એમાંથી આપણે ડબલ ક્રોશે બનાવવાનું છે। ડબલ ક્રોશે બનાવવા માટે આવી રીતે દોરાને સૂયા ઉપરથી વીંટાળી એ રિંગમાંથી નાખીને ખેંચી લેવાનું, એટલે તમારા સૂયા ઉપર 3 દોરા હશે। પછી દોરાને વીંટાળીને આવી રીતે બે દોરામાંથી ખેંચી લેવાનું। ફરીથી દોરાને સૂયા ઉપરથી વીંટાળીને બે ચેનમાંથી ખેંચી લેવાનું, એટલે આપણું આ પહેલું ડબલ ક્રોશે બની ગયું છે। આ પહેલાં જે આપણે 3 ચેન બનાવી છે એને ડબલ ક્રોશે તરીકે નથી ગણવાનું। હવે આપણે આ જ મેજિક રિંગમાંથી ફરીથી એવી જ રીતે ડબલ ક્રોશે બનાવવાનું છે। તો આ આપણું બીજું ડબલ ક્રોશે બની ગયું છે। ડબલ ક્રોશે બનાવવા માટે તમારે દોરાને સૂયા ઉપરથી વીંટાળી રિંગમાંથી નાખી અને એમાંથી દોરાને ખેંચી લેવાનો, ફરીથી વીંટાળીને બે ચેનમાંથી ખેંચી લેવાનું અને ફરીથી વીંટાળીને બે ચેનમાંથી આવી રીતે ખેંચી લેવાનું। તો આપણું આ ત્રીજું ડબલ ક્રોશે બની ગયું છે। ફરીથી એ જ રિંગમાંથી સૂયાને નાખી અને ડબલ ક્રોશે બનાવવાનું છે। તો આ મેજિક રિંગમાંથી આપણે ટોટલ 16 ડબલ ક્રોશે બનાવવાના છે અને જે સૌથી પહેલાં આપણે બે ચેન લીધેલી હતી એને આપણે ચેન તરીકે નથી ગણવાની। તો આવી જ રીતે આપણે આ મેજિક રિંગમાંથી ડબલ ક્રોશે બનાવતા જવાના છે અને ટોટલ 16 ડબલ ક્રોશે બનશે। ક્રોશેને લગતા કોઈ પણ સ્ટિચીસ તમારે શીખવા હોય તો એ બધા મારી ચેનલ ઉપર અવેલેબલ છે। એના સિવાય ક્રોશેથી ઘણી બધી વસ્તુઓ બનાવેલી છે મેં મારી ચેનલ ઉપર, તો તમે મારી ચેનલને જરૂર ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ડબલ ક્રોશે બનાવતી વખતે જો આ રિંગ મોટી થઈ જાય તો આવી રીતે આ જે દોરો છે એને આમ ખેંચી લેવાનો, એટલે રિંગ મોટી ન થઈ જાય અને દોરો એમાંથી નીકળી ન જાય। અને આ ડબલ ક્રોશે બનાવતા બનાવતા તમારે આ જે સ્ટિચીસ છે એને ગોઠવતા પણ જવાનું છે। તો આવી રીતે આ તમે જોઈ શકો છો કે એમ ડબલ ક્રોશે આપણા બનતા જાય છે અને એક સર્કલ જેવું બની જશે જ્યારે 100 ડબલ ક્રોશે પૂરા થશે ત્યારે। આ દોરો છે એકદમ પાતળો છે, એટલે તમે અહીંયા જોઈ શકો છો એમ આ જે સૂયો મેં લીધેલો છે એ પણ એકદમ પાતળી સાઇઝનો છે, એટલે એનું હૂક જે છે આગળથી નાનું છે। જો તમે ઊનનો દોરો કે આનાથી જાડો દોરો લેતા હો તો આ સૂયાની સાઇઝ પણ બદલાઈ જશે અને તમારે થોડોક જાડો સૂયો આમાં લેવાનો છે। તો આ મેજિક રિંગમાંથી આપણા 16 ડબલ ક્રોશે બની ગયા છે। તો એકવાર બની જાય પછી તમારે ફરીથી આવી રીતે આને અહીંયા ગણી લેવાના કે 100 ડબલ ક્રોશે બની ગયા છે કે નહીં। તો આવી રીતે ગણી અને પછી 100 ડબલ ક્રોશે થઈ જાય એટલે આ જે દોરો છે આગળનો એને આવી રીતે આપણે ખેંચી લેવાનું છે, એટલે આ રિંગ જે છે બંધ થઈ જશે। આવી રીતે જેટલું ખેંચાય એટલું એકદમ સરસ રીતે આને ખેંચી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા સર્કલ બની ગયું છે। જો તમે આગળના દોરાને સરખી રીતે ખેંચશો નહીં તો આ સર્કલ જે છે એ ખુલી જશે વચ્ચેથી, તો એના માટે એકદમ સરસ રીતે આને ખેંચી લેવાનું આપણે। હવે આ સર્કલ જે છે એને આપણે બંધ કરવાનું છે। તો બંધ કરવા માટે સૂયાને ફરીથી એ ચેનમાં નાખી અને પછી અહીંયાથી બીજો જે સ્ટિચ દેખાય છે એમાં સૂયાને નાખી અને ખેંચી લેવાનો। તો આવી રીતે આ જે બીજી ચેન નીચેથી દેખાય છે એમાં સૂયાને નાખી દોરાને વીંટાળી અને બે ચેનમાંથી ખેંચી લેવાનું છે। તો આપણું આ પહેલું સર્કલ જે છે એ પૂરું થઈ ગયું છે।
હવે બીજું સર્કલ બનાવવાનું છે, તો એના માટે આપણે એક ચેઇન પહેલાં બનાવવાની છે અને પછી આ જે પહેલી અહીંયા સૌથી નીચેની એટલે કે એ જ ચેઇનમાંથી આપણે ફરીથી સૂયાને નાખી અને સ્લીપ સ્ટીચ બનાવવાની છે. તો સ્લીપ સ્ટીચ બનાવવા માટે આવી રીતે દોરાને વીંટાળી અને બે ચેઇનમાંથી ખેંચી લેવાનું. પછી ફરીથી એક ચેઇન બનાવવાની છે. પછી એની બાજુની ચેઇનમાં સૂયાને નાખી અને સ્લીપ સ્ટીચ બનાવવાની છે. તો અહીંયા એની બાજુની જે ચેઇન છે એમાં આવી રીતે સૂયાને નાખી અને બે દોરામાંથી ખેંચી લેવાનું છે. ફરીથી એક ચેઇન બનાવવાની, બાજુની ચેઇનમાં નાખી અને બે દોરામાંથી ખેંચી લેવાનું. ફરીથી એક ચેઇન બનાવી અને બાજુની ચેઇનમાં સૂયાને નાખી અને બે ચેઇનમાંથી ખેંચી લેવાનું. ફરીથી એક ચેઇન બનાવી બાજુની ચેઇનમાં નાખી અને સૂયાને વીંટાળી અને બે ચેઇનમાંથી ખેંચી લેવાનું. તો આવી જ રીતે આ જ પેટર્નને રિપીટ કરીને આપણે આ સર્કલ પણ પૂરું કરવાનું છે. આ જે સર્કલ છે એમાં સ્લીપ સ્ટીચ માટે તમારે બહુ ટાઈટ દોરાને ખેંચીને ત્યાંથી રાખવાનું, નહીંતર સૂયો જે છે એ દોરામાંથી નીકળશે નહીં. તો આ જ રીતે આપણે આ સર્કલને પણ પૂરું કરીશું. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો આ વિડીયોને. જો તમારે ચેઇન બનાવતા સિંગલ ક્રોશે, ડબલ ક્રોશે, ક્રોશિયાના રૂમાલ, ક્રોશિયાનું ચોરસ આ બધું બનાવતા શીખવું હોય તો આ બધા જ વિડીયોઝ મારી ચેનલ ઉપર અવેલેબલ છે. તો આ જ પેટર્ન તમે ફોલો કરતા જશો એટલે આપણું આ સર્કલ પણ પૂરું થઈ જશે. તો આ સર્કલ આપણું પૂરું થવા આવ્યું છે. તો આવી રીતે ચેઇન એક બનાવી અને આ છેલ્લી ચેઇનમાંથી આપણે સ્લીપ સ્ટીચ બનાવી લેવાની. પછી આપણે એક ચેઇન બનાવીને આ જે સૌથી પહેલી અહીંયા જે ચેઇન છે એની નીચેથી સૂયાને નાખી અને સ્લીપ સ્ટીચ બનાવી લેશું. અને હવે આ સૌથી પહેલી જે ચેઇન હતી એમાંથી સૂયાને નાખીને સ્લીપ સ્ટીચ બનાવી લેવાની. આપણું આ સર્કલ જે છે એ પણ પૂરું થઈ ગયું છે. તો આ તમે જોઈ શકો છો કેટલી સરસ આમાં ડિઝાઇન બનીને આવી છે. હવે ફરીથી આ ચેઇનમાં સૂયાને નાખી અને એક ચેઇન અહીંયા બની લેવાની એટલે આપણું જે આ સર્કલ છે એકદમ ટાઈટ રીતે બંધ થઈ જશે. અને હવે આપણે આ જે દોરો છે એને સહેજ ખેંચી અને કાપી લેવાનો છે. તો હવે આપણે રાખડીનો દોરો જે આવે એ બનાવવાનો છે. તો એના માટે પણ મેં પાતળો દોરો લીધેલો છે. તો આ દોરો બનાવવા માટે તમારે ખાલી આમાં ચેઇન જ બનાવવાની છે. તો આવી રીતે સૂયા ઉપરથી દોરાને વીંટાળી અને ચેઇનમાંથી ખેંચતા જવાનું એટલે ચેઇન બનતી જશે અને દોરો લાંબો બનતો જશે. આ રાખડી માટે મેં 70 ચેઇન બનાવેલી હતી. તમે તમારી સાઇઝની જરૂરિયાત પ્રમાણે આ ચેઇન બનાવી શકો છો. તો હવે આ 70 ચેઇન આપણી બની ગઈ છે. તો હવે ફરીથી દોરાને આવી રીતે સહેજ ખેંચી અને પછી એને કાપી દેવાનો એટલે આપણો આ દોરો જે છે એ પણ બની ગયો છે રાખડીનો. આના માટે મેં બીજા કલરનો દોરો લીધેલો છે. તમે એ જ કલરનો દોરો પણ વાપરી શકો છો. હવે આ જે રાખડી આપણે બનાવેલી છે એમાં જે વધારાના દોરા છે એને આપણે આવી રીતે અંદર સીવી લેશું પાછળની બાજુથી. આવી રીતે 2 કે 3 વાર તમે અંદરથી દોરાની અંદરથી સીવી લેશો. પછી જે સૌથી પહેલો આગળનો દોરો હતો એની સાથે આવી રીતે બાંધી લેવાનું. અને આને બહુ ટાઈટ ખેંચીને નથી બાંધવાનું, નહીંતર રાખડી જે છે વળી જશે. આવી રીતે 2 ગાંઠ સરખી રીતે બાંધીને પછી આ વધારાના દોરાને કાપી લેવાના. હવે આ જે આપણે દોરો બનાવેલો છે એની ઉપર આ રાખડીને આપણે ફેવિકોલથી ચોંટાડી દઈશું. તમે આ રાખડીને આનાથી સીવી પણ શકો છો, પણ આપણે અહીંયા ફેવિકોલથી આને ચોંટાડેલું છે. ચોંટાડીને એને સુકાવા દેવાનું. અને હવે અહીંયા રાખડીને ડેકોરેટ કરવા માટે વચ્ચે મેં એક મોતી અને રિંગ લગાવી દીધી છે. તમે આની જગ્યાએ કાંઈ પણ લગાવી શકો છો. તો જોઈ શકો છો એકદમ સુંદર આપણી ક્રોશિયાથી રાખડી તૈયાર છે.
તો તમે પણ આને બનાવવાની જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવી બની. આ વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.